વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસને લઈને રાજ્ય સરકાર એક્શન મોડમાં જોવા મળી। જામનગરમાં વડાપ્રધાનના આગમનને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। નાયબ મુખ્યમંત્રીએ વડાપ્રધાનના જામનગર, સોમનાથ અને વડોદરાના કાર્યક્રમો અંગેની વિશેષ વિગતો આપી। જામનગરમાં વડાપ્રધાન રાત્રે રોકાણ કરવાના હોવાથી ત્યાં સુરક્ષાનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતે જામનગર પહોંચીને લાલ બંગલા સર્કલ ખાતે યોજાનારા કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી। દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી 10મી તારીખે રાત્રે જ્યારે જામનગર પધારવાના છે, જામનગરના નગરજનો, સૌ સમાજો, સૌ ક્ષેત્રના લોકો સાથે મળીને આદરણીય પ્રધાનમંત્રી શ્રી દેશભરના અલગ અલગ રાજ્યમાં જ્યારે એમના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય વિજય થઈ અને પ્રધાનમંત્રી શ્રી જ્યારે જામનગર પધારી રહ્યા છે, તો જામનગરના લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે અને સૌ લોકો સાથે મળીને આદરણીય પ્રધાનમંત્રીજીની સ્વાગતની તૈયારીઓ કરી રહ્યા છે। આજે સૌ લોકોને મળવાનો અવસર પ્રાપ્ત થયો, સૌ લોકોમાં ઉત્સાહ બી છે, ઉમંગ બી છે અને લોકો એક ઐતિહાસિક સ્વાગતની તૈયારીમાં આજે ખાસ કરીને લાગી પડ્યા છે। શહેરમાં ચારેય કોર સામાજિક સંસ્થાઓ અને સૌ લોકો સાથે મળીને આ ઉત્સાહ અને ઉત્સવની તૈયારી કરી રહ્યા છે।